ફ્રેન્ડ્સ વિધાઉટ LMIA વર્ક પરમિટ જો એક્સટેન્ડ કરવી હોય કે વર્ક પરમિટ જોઈતી હોય, ઇન દેટ કેસ ફ્રેન્કોફોન મોબિલિટી પ્રોગ્રામ વુડ બી એન અમેઝિંગ પ્રોગ્રામ, જેની અંડરમાં તમે વર્ક પરમિટ સિક્યોર કરી શકશો. તમને સ્પીકિંગમાં અને લિસનિંગમાં CLB5 જોઈએ છે. દેટ કેન બી ઇન TEF ઓર TCF. આ જે 2 લેંગ્વેજના ટેસ્ટ છે એમાં તમે કરીને સ્પીકિંગમાં CLB5, લિસનિંગમાં CLB5 લઈને તમે એમ્પ્લોયરના ઓફર લેટરના બેઝિસ પર યુ કેન ડાયરેક્ટલી ગેટ વર્ક પરમિટ ઓફ 2 years. સો ઇટ્સ નોટ મેન્ડેટરી કે તમારે LMIA માટે પૈસા ખર્ચવા જ જોઈએ. ઇટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધ રાઇટ ઇમિગ્રેશન એડવાઇસ, જે હું દરેક વિડીયોમાં કહું છું. એન્ડ અગેન આ એમના માટે છે જેમને ઓલરેડી ફ્રેન્ચ આવડતી હોય. કદાચ તમને ફ્રેન્ચ ના આવડતી હોય, ઇન દેટ કેસ એઝ વેલ, અને તમારી પાસે જો 6 મહિના 8 મહિના કે વર્ષનો ટાઈમ હોય એન્ડ યુ હેવ પોટેન્શિયલ દેટ યસ હું ફ્રેન્ચની પ્રિપરેશન કરીશ અને CLB5 લાવીશ. બહુ ઓછી બેન્ડની રિક્વાયરમેન્ટ છે. CLB5 ઇઝ વેરી લેસ બેન્ડ્સ આઈ વુડ સે. દેન ઇન દેટ કેસ પ્રેક્ટિસ કરીને તમે વર્ક પરમિટ લઈ શકો છો વિદાઉટ એન LMIA. સો ઇટ્સ એન અમેઝિંગ કેટેગરી ટુ સિક્યોર યોર વર્ક પરમિટ વિદાઉટ ગેટિંગ એન LMIA, વિદાઉટ સ્પેન્ડિંગ મચ મની. એમ્પ્લોયરનું ઓફર લેટર જોઈએ એન્ડ યુ આર ગુડ ટુ ગો. સો ફોર ધીસ કાઇન્ડ ઓફ એડવાઇસીસ ફોલો મી, એન્ડ ઇફ યુ વુડ લાઇક ટુ બુક એન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ, મારી વેબસાઇટ પર જઈને ઇમિગ્રેશન કન્સલ્ટેશન મારી વેબસાઇટ પર જઈને તમે બુક કરી શકો છો. આઈ લુક ફોરવર્ડ ટુ ટોક ટુ યુ એન્ડ હેલ્પ યુ આઉટ ઇન યોર ઇમિગ્રેશન ગોલ.